તો વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ છે। વાપી અને વલસાડમાં વરસાદ, અનેક વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાયા। વલસાડના નાનકવાડા તેમજ ભાગડાવાડા હદ વિસ્તારમાં આવેલ દેવ એવન્યુ તેમજ શાંતિવન એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે। લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કેમ કે ગઈકાલથી વીજળી પણ નથી અને વીજ કંપનીના કર્મચારીઓ સવારથી જ આ કામગીરી કરી રહ્યા છે। પણ દેવ એવન્યુ અને શાંતિવન એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જતા આવવા જવાનો રસ્તો બ્લોક થઈ ગયો છે। જે ગ્રાઉન્ડ ફ્લોરના ઘર છે, ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે અને લોકો ઉપરના માળે રહેવા માટે મજબૂર બન્યા। ભારે વરસાદથી વલસાડમાં જનજીવન પ્રભાવિત થયું છે। સવારથી જ વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને જનજીવન ઉપર તેની અસર પણ જોવા મળી રહી છે। વહેલી સવારથી પડી રહેલા વરસાદના કારણે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કેટલાય વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયા। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। થોડે થોડે અંશે અટકે પણ છે અને ફરી વરસાદ પડવાનું ચાલુ થઈ જાય છે, ત્યારે એની અસર જનજીવન પર ચોક્કસ દેખાઈ આવે છે। હાલ જે દ્રશ્યો છે એ વલસાડ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ અને પોલિટેકનિક કોલેજ પાસેના છે, જ્યાં વિદ્યાર્થીઓ આજરોજ મોટી સંખ્યામાં અટવાયા હતા। ઘણી જગ્યા ઉપર પાણી ભરાવાને કારણે તેઓના વ્હીકલ બંધ થયા હતા, તો ઘૂંટણસમા પાણીમાંથી તેઓએ પસાર થવું પડ્યું હતું। મહત્વની બાબત એ પણ છે કે જે વિદ્યાર્થીઓ વ્હીકલ લઈને હોસ્ટેલથી પણ કોલેજ તરફ જતા હતા, તેઓને પણ હાલાકી ભોગવવી પડી હતી। હાલની સ્થિતિ જોઈએ તો આ કોલેજ કેમ્પસનો વિસ્તાર છે અને ત્યાં પણ અતિવૃષ્ટિને કારણે પાણી ભરાવાની જે ઘટના બની છે તેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। હાલની સ્થિતિ સમજીએ તો એક વાત સ્પષ્ટ છે કે ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તેની અસર આજે નીચાણવાળા વિસ્તારોમાં ચોક્કસ દેખાશે, પરંતુ સવારથી પડી રહેલા વરસાદને કારણે શહેરી વિસ્તાર અને જે ઊંચા વિસ્તાર છે ત્યાં પણ હાલ પરિસ્થિતિ પાણી ભરાઈ જવાને કારણે કંઈક આવી થઈ છે। બ્રિજેશ શાહ, એબીપી અસ્મિતા, વલસાડ।